નમસ્કાર દર્શક મિત્રો, ફર્સ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના અકરા મારુતિ સર્કલ ખાતે વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ખેડૂતો અને માછીમારો સાથે થઈ રહેલા અન્યાય તેમજ રોજગાર સહિત કુલ 5 જેટલા મુદ્દે નારાજગી વ્યક્ત કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમણભાઈ પાટકરે આવેદનમાં રજૂ કરેલા 5 જેટલા મુદ્દાઓ પૈકી કેટલાક મુદ્દાઓનું ખંડન કર્યું હતું, જ્યારે અન્ય કેટલાક મુદ્દાઓ સંદર્ભે આંકડાકીય માહિતી રજૂ કરી હતી। ધારાસભ્ય રમણભાઈ પાટકરે શુક્રવારના રોજ તેઓના નિવાસસ્થાને પત્રકાર પરિષદ યોજી પત્રકારોને માહિતી પૂરી પાડી હતી। ધારાસભ્ય રમણભાઈ પાટકરે સૌના સહિયારા પ્રયાસો થકી તાલુકાનો સર્વાંગી વિકાસ થાય એવી ઈચ્છા પ્રગટ કરી હતી। એક જાહેર સભા કરી અને એ જાહેર સભાની અંદર મેં માનનીય મામલતદારશ્રી પાસેથી આવેદનપત્રની નકલ મેળવી છે। એમાં એમનો પહેલો મુદ્દો એ છે કે ઉમરગામ તાલુકામાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન અમદાવાદ દ્વારા જમીન સંપાદન થયેલી છે તે જમીન પુનઃ છૂટી કરી અને ખેડૂતોને આપવી જોઈએ, રીગ્રાન્ટ કરવી જોઈએ। આ મુદ્દા પર મારું સ્પષ્ટ વલણ છે કે માન્ય ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતના માન્ય મુખ્યમંત્રી અમારા વિજયભાઈ રૂપાણી, જેમાં હું પણ મંત્રી તરીકે હતો, અને અમારા ફણસા એટલે કે કરજગામ પંચાયતના અને સરીગામના 116 ખેડૂતો, આ બંને મળીને 276 ખેડૂતોની જમીન રીગ્રાન્ટ કરીને આપી દો। આ મુદ્દા પર 276 ખેડૂતોને રીગ્રાન્ટ કરવામાં આવી અને ખેડૂતોના નામે આ જમીન કરવામાં આવી છે। એટલે એમણે જે મુદ્દો ઉપસ્થિત કર્યો છે તેમાં ભારતીય જનતા પાર્ટી એડવાન્સની અંદર કામ કરી ચૂકી છે। મુદ્દા નંબર 2, ગુજરાત સરકાર શ્રમ અને રોજગાર વિભાગ જાહેર સાહસો અને સંયુક્ત દ્વારા એમને 85% જગ્યા આપવા જોઈએ અને સ્થાનિકોને રોજગારી આપવી જોઈએ અને વેતનધારો જાળવવો જોઈએ એવો મુદ્દો લીધો છે। ઉમરગામની અંદર 3 જીઆઈડીસી આવેલી છે। એક ગ્રામ્ય કક્ષાની અંદર ઉદ્યોગાવાલા છે, ઉમરગામ ઉદ્યોગાવાલા છે અને સરીગામ ઉદ્યોગાવાલા છે, જેમાં અંદાજે 2000થી વધારે ઉદ્યોગો છે અને એમાં સ્થાનિક લેવલના અમારા બહેનો હોય, અમારા યુવાનો હોય કે અમારા વૃદ્ધો હોય, એ ટોટલ 1,40,000 લોકો, સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે। આ અમારી પ્રગતિ છે। આ 2 મુદ્દા પર જે આવેદનપત્રનો ઉલ્લેખ કર્યો છે એને હું વખોડું છું અને ગામનો વિકાસ થાય, તાલુકાનો વિકાસ થાય, અગર તો દેશનો વિકાસ થાય એમાં એમણે સ્વાભાવિક રીતે સહયોગ કરવો જોઈએ। ત્રીજો મુદ્દોમાં એ જનરલ છે કે ઉમરગામ મત વિસ્તારની અંદર ચણોદ અને ડુંગરા આવે છે તો એ વિસ્તારને અલગ કાઢવો જોઈએ। આપણે સૌ જાણીએ છીએ આપણા બંધારણની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે વિધાનસભાનું ક્ષેત્ર હોય તો તેમાં ક્ષેત્ર કેટલું લાંબુ છે એ જોવાય નહીં, એની જનસંખ્યા કેટલી છે એ જોવાય, અને એ જનસંખ્યા ઉમરગામની ઓછી પડતી હતી અને એટલા માટે વાપી તાલુકાના જનસંખ્યા ચણોદ અને ડુંગરા એમાં સામેલ કરેલું છે। હવે મહાનગરપાલિકા વાપીમાં આવી છે એટલે તે સ્વાભાવિક કદાચ નીકળી પણ જાય, એ અમને કંઈક અત્યારે ખબર નથી, પણ ચૂંટણી પંચ જે કંઈક એનું સીમાંકન નક્કી કરશે એ તમે આગળ વધીશું। મુદ્દા નંબર 4ની અંદર એમણે એમ લખ્યું છે કે મહેસૂલ વિભાગ દ્વારા ગૌચરણ જમીન સ્થાપન કરવા અંગેની નીતિ માટે 100 તારીખે ભારત સરકારે ઠરાવ કરેલો છે। હા, એ હું કબૂલ કરું છું કે ગૌચરની જમીન ગૌચરણો માટે એટલે એક ઢોર માટે 9 ચોરસ મીટર જમીન રાખવી જોઈએ, એ સરકારનો જીઆર છે અને સુપ્રીમ કોર્ટે પણ એમાં આદેશ આપેલો છે કે ગૌચરની જમીન કોઈ પણ બીજા હેતુ માટે વપરાય નહીં, એ સ્પષ્ટ વાત છે। અને એટલા માટે જો કોઈ સરકારના ઉપયોગ માટે જે લેવી હોય તો સરકારે મહેસૂલ સૌરાષ્ટ્ર વન વિભાગ ધારા હેઠળ એ ત્યાંથી જમીન આપવી પડે, ત્યાર પછી આ જમીન આપણે લેવી પડે અને તબદીલી કરવી પડે તો સરકાર એ જગ્યાનો ઉપયોગ કરવા આપણને મંજૂરી આપે છે, તે સિવાય મંજૂરી આપતા નથી। આપણું બહુ સ્પષ્ટ છે। અને મુદ્દા નંબર 6 અને 5મો, ભારતીય બંધારણની 5મા અનુસૂચિત જે આદિવાસીઓ માટે બાબા સાહેબ આંબેડકરે જે રૂલ્સ બનાવેલા છે, કાયદા બનાવેલા છે, નિયમો બનાવેલા છે, એનું ભારતીય જનતા પાર્ટી વર્ષોથી પાલન કરી રહ્યું છે। એ અનામતનો મુદ્દો હોય, એ રોજગારનો મુદ્દો હોય, એ અનુસૂચિત જનજાતિ લગતા પ્રશ્નોનો મુદ્દો હોય, એ તમામ સારી રીતે। વાપી જ્ઞાનગંગા સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। ધોરણ 5 થી 12ના 1084 વિદ્યાર્થીઓએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ લીધો હતો।
શાળાના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે જીવનમાં રમતનું ખૂબ મહત્વ છે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે અને ખેલોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. વિવિધ રમત સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. વાપી જ્ઞાનગંગા સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડેના ભવ્ય આયોજનને સફળ બનાવવામાં યોગદાન આપનાર દિવાકર સર, ઝારા મેડમ, શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફનો શાળાના આચાર્ય સુનિલભાઈ નાયરે આભાર પ્રગટ કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને મંચ પૂરું પાડવાના આશયથી સ્પોર્ટ્સ ડેનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. સેલવાસ કલેક્ટર ઓફિસ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત મતદારોનું સન્માન કરાયું હતું અને મતદારોને ઓળખપત્ર આપવામાં આવ્યા હતા. ચૂંટણી સમયે મહત્વની જવાબદારી નિભાવતા બૂથ લેવલ ઓફિસર BLOનું શ્રેષ્ઠ કાર્ય માટે સન્માન કરવામાં આવ્યું હતું. મતદાતા દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં કલેક્ટર અને ચૂંટણી અધિકારીઓએ લોકોને પોતાની ફરજ સમજી મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં કલેક્ટર દ્વારા તમામ મતદારોને चुटनी समय मताधिकार फरजियात उपयोग करवा अपील करी थी. सिंबॉलिकली कार्ड दिया उनको वोटिंग कार्ड, और साथ में स्पेशल फोकस ये था कि चूंकि लास्ट ईयर हमारा बहुत इंपॉर्टेंट रहा, लोकसभा इलेक्शंस थे, भले ही बाकी जगह वोटिंग परसेंटेज गिरे बट हमारा दादर नगर हवेली में वोटिंग परसेंटेज काफ़ी अच्छा था नेशनल एवरेज से. तो इस बार भी हमारा प्रयास है कि चूंकि ये ईयर इंपॉर्टेंट है, पंचायत इलेक्शन होने वाले हैं, तो हमने कोशिश किया है कि नए वोटर्स को ज़्यादा से ज़्यादा ऐड करें और उनका जो वोटर राइट्स के हैं उनके रिगार्डिंग अवेयरनेस जनरेट करें. साथ में हमने आज जो भी हमारे BLO और उन सुपरवाइज़र है उनको भी ग्रेटिट्यूड व्यक्त किया, क्योंकि वही हमारे ग्राउंड लेवल फंक्शनरीज है, उनके कारण हम काम कर पाते हैं ग्राउंड पे. तो इस साल हमारा कोशिश ये रहेगा कि ज़्यादा से ज़्यादा नए मतदाताओं को ऐड कर सके, और जो लोग वोटिंग नहीं कर पा रहे उनको अवेयरनेस करना है कि क्यों उनका वोटिंग राइट्स बहुत इंपॉर्टेंट है. और साथ में जो हमारा रेगुलर एडिशन डिलीशन का इलेक्टोरल रोल में काम चलता रहता है वो भी हम करते रहेंगे, और कोशिश करेंगे जो भी मतदाता है वोट जो काफ़ी लंबे समय से नहीं थे उनका डिलीशन किया जाए, और जो इलेक्टोरल रोल है उनको इम्प्रूव किया जाए. अभी टोटल आंकड़ा करीबन मैं आपको प्रोवाइड करा दूंगा, हमारा 2,80,000 से ज़्यादा क्रॉस कर. जो हमारे लास्ट ईयर आपको पता है जो स्पेशल समरी रिवीजन हुआ था उसमें 15,000 से भी ज़्यादा हमने ऐड किए थे, जो हमारा प्रिस्क्राइब परसेंटेज था उससे कहीं ज़्यादा था. तो लास्ट ईयर एक्सरसाइज बहुत अच्छे से हुआ था. इस बार भी जो हमारा रिवीजन रहा है प्रोसेस वो काफ़ी अच्छा रहा है. फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलू ज. आवती काले फरी मळीशुं. नमस्कार.